આજે પાથરા આ જો માંડવી હાલાત જો ખેડૂતને આ તાળા તાલુકાનું ક્યાંય લિસ્ટમાં નામ જ નથી. આ તાલાડા તાલુકામાં કોઈ ખેડૂત નથી. કે અંડરગ્રાઉન્ડ એના ને એના માણસો ત્યાં સર્વે કર્યો છે. તો ભગાભાઈને જ ખબર હોય ને કે ભગાભાઈને ખરેખર આ એક તાલુકાનું તો લેવું કરાવવું, જોઈએ. લેવું આવીને જોઈએ ને. તપાસ કરે એટલે આવીને ખ્યાલ તપાસ આવે. કરે. આ પાથરા જ હોય છે આવી બાજુ. સર્વે ન થવું જોઈએ. બધા ખેડૂત ભાઈઓના ખાતામાં આવતા આવે એવી રીતે નાખી દે, પોતાની વળતર આપી દે એટલે આપણે તાત્કાલિક ધોરણે એના પોતાના જ ખાતામાં રૂપિયા મળવા જોઈએ એવું ખેડૂતનું કહેવું છે. જય જવાન જય કિસાન. આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના પીખોર ગામના ખેડૂતોની વેદના અત્યારે ઠેર ઠેર મિત્રો એક કુદરતી પ્રકોપના કારણે જે માવઠું અને કમોસમી વરસાદના કારણે આજે દરેક જિલ્લાઓમાં ગુજરાતના ઘણા ખરા એવા જિલ્લા છે કે ત્યાં પુષ્કળ પૂરેપૂરી રીતના ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે. સોયાબીન, મગફળી, કપાસ, બાજરો, જુવાર, તુવેર આવા ઘણા બધી જે પાકો છે એમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાની છે. અને આ નુકસાનના કારણે આજે દરેક જગ્યા ઉપર ખેડૂતો પોતાની ઉપર આભ ફાટી ગયું હોય એવા રાતા પાણીએ રોઈ રહ્યા છે. અને આજે આપણે જે પીખોર ગામમાં આવ્યા છે તાલાડા તાલુકાના, ત્યાંના જે ખેડૂત છે એને પણ મિત્રો આપણે મળી લઈએ. મિત્રો આપણે આ તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર આ જે પાણી છે, પાણી અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. અને આ જે પાથરા આ જો માંડવી આની હાલત પૂરેપૂરી કથનીય એટલે કે બહુ અતિશય ખરાબ છે. આમાંથી ખેડૂતોને પોતાનો પાક તો નિષ્ફળ ગયો છે, પણ અત્યારે પશુનો જે ચારો છે મિત્રો, પશુને ખવડાવવાનો એ ચારો પણ નિષ્ફળ ગયો છે. અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો આખાઈમાં સર્વત્ર પાણી પાણી જ છે. આ બધા હવે ઢાંક્યું છે, જે ઢગલા ઢાંક્યા છે, છતાં પણ એ ઢગલામાં પણ મિત્રો પુષ્કળ પ્રમાણમાં નુકસાની છે. અને આપણે અત્યારે મળીએ છીએ ખેડૂત ખાતેદાર. તો તમારું શું કહેવું છે આ નુકસાનીને લઈને? વરસાદ જે વર્યો છે એમાં તમે શું કહેવા માંગો છો? નુકસાનીમાં ખેડૂને અસાશક્તિ જે થાય એ સહાય ખેડૂત અટાણે પૂરા જ થઈ ગયા. ખેડૂતની હાલાત તમે જો, બરાબર છે. હાલાત જો ખેડૂતને. એટલે જે મારી વાત સાંભળો, તાળા તાલુકા બધાય જિલ્લામાં બધી રીતે થયું. આ તાળા તાલુકાનું ક્યાંય લિસ્ટમાં નામ જ નથી. એવું છે? કોઈ વસ્તુનું નામ જ નથી. ક્યાંય તાળા તાલુકાનું નામ જ નથી આવ્યું. અહીંયા સર્વે નથી કર્યું, કોઈ વસ્તુ નથી કરી. તો આપણા જે અધિકારીઓ છે એને એવું લાગે છે કે તાલાડા તાલુકામાં નુકસાની નથી, તો આ તાલાડા તાલુકાનું પીખોર ગામ ને, આ પીખોર ગામ તો એમાં નુકસાની છે એવું તમે કહો છો? છે નુકસાની. આ બધા ખેડૂતને કોઈ ખેડૂત અટાણે પીખોર, સેમડિયા, ગુંદારા, જમાલપરા એ ચાર ગામમાં કોઈ વસ્તુનું આ બધા ખેડૂતને આવું નુકસાન જ છે. બરાબર. આની પહેલા જે માવઠું થયું એમાં પણ આવી જ પરિસ્થિતિ હતી? એના પહેલા થયું એનાથી આ વધારે થયું. ઓલું થોડુંક ઓછું હતું, આ વધારે થયું. હવે મિત્રો આપણે જે ખેડૂતની વેદના જે સાંભળી છે, ખેડૂત પોતે એવું કહે છે કે તાલાડા તાલુકાને બાકાત રાખવામાં આવ્યું છે. આ તાલાડા તાલુકામાં કોઈ ખેડૂત નથી. મારો ખાલી સરકારને એવું કહેવું છે કે તમે જો સેટેલાઇટથી જ્યારે પાકનું નિરીક્ષણ કરો છો ત્યારે તમને ખેડૂતોના ખેતરમાં જે મગફળી હતી એ નથી દેખાતી. અને આજે તમે એક સ્ટન્ટ કરી અને ખેતર તો નથી જતા, તમારા મળતિયાઓના ખેતરે જઈ અને ખાલી તમે એટલું જ કહેવા માંગો છો કે અમે ગીર સોમનાથ જિલ્લામાં સર્વે કરવા ગયા હતા, તો ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના એક પણ ખેડૂતોની ત્યાં વિઝિટ લેવામાં આવી નથી. સાંસદ સભ્ય, ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, કૃષિ મંત્રી, કલેક્ટર શા કારણે આવું કરે છે? આ લોકોએ શું ગુનો કર્યો છે? હવે આપણી જોડે એક બીજા પણ ખેડૂત ખાતેદાર જોડાઈ ગયેલા છે, તો એની જોડે પણ વાત કરીએ. શું તમારું નામ? મારું નામ ચૌહાણ પ્રફુલ્લ છે. બરાબર. અને મને એવું લાગે છે કારણ કે બધાય તાલુકામાં, બધાય જિલ્લામાં સર્વે છે અને તાલાડા તાલુકાને કેમ છોડી દેવામાં આવે, મારું કહેવાનો મતલબ એ છે. કારણ કે તાલાડા તાલુકામાં જે બધાય તાલુકામાં નુકસાન થયું એ બધી વરસાદના કારણે, કારણ કે વરસાદ તો એક તરફી જ પડ્યો છે, બધાયમાં સરખું જ નુકસાન છે. તો એનું કારણ શું છે મને એ કંઈ સમજાતું નથી. હવે ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે આમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય અને કૃષિ મંત્રી છે એ ખેડૂતોને અવગણના કરતા હોય એવું તમને લાગી રહ્યું છે? 100% લાગે છે. કારણ કે એ અંડરગ્રાઉન્ડ એના ને એના માણસો ત્યાં સર્વે કર્યો છે, પોતે ખેડૂત ખાતેદારની ત્યાં ક્યાંય પણ જતા નથી.
મિત્રો, એક ખેડૂત ખાતેદાર અત્યારે જે આક્ષેપ કરી રહ્યા છે એ તદ્દન ક્યાંક ને ક્યાંક સાચા હોય એવું લાગી રહ્યું છે. હવે જે ખેડૂત એવું કહે છે કે તાલાળા તાલુકાને જ કેમ બાકાત કરવામાં આવ્યું. મિત્રો, ખરેખર તો આ એક મોટી વેદના છે કે જે ખેડૂતોને જે બાકાત કરવામાં આવ્યા છે એ બાકાત ન કરવા જોઈએ. ખાસ કરીને તાલાળા તાલુકો છે એની અંદરથી મોટા પ્રમાણમાં બગીચાનું એટલે કે કલમુનું જે વાવેતર છે એ ગયા વખતની 2024માં જે એક વાવાઝોડાના હિસાબે એક તકલીફ થઈ હતી ને આ તકલીફના હિસાબે ઘણા ખરા ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં બગીચાનો નિષ્ફળ પાક ગયો હતો. આમાં પણ મિત્રો એના મળતિયાઓને લાગતા વળગતાઓને જે સહાય હતી મળી હતી અને બીજા ખેડૂતોને બાકાત કરવામાં આવ્યા છે. અને ફરી વખત આપણે અત્યારે જે અહીંયાના તમામ જે ખેડૂત ખાતેદાર ઊભા છે એમાં આપણે બીજા એક ખેડૂત ખાતેદારને પૂછીએ કે તમને અત્યારે જે તાલાળા તાલુકાને ભગાભાઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય અને આપણા કૃષિ મંત્રીએ બાકાત રાખ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો છો? હવે અત્યારે જે આપણા એક ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ કરીને તો કલેક્ટર સાહેબ, પછી આપણા ધારાસભ્ય ભગાભાઈ બારડ, સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને આપણા કૃષિ મંત્રી આ લોકો બધાએ અત્યારે સૂત્રાપાડા તાલુકામાં વિઝિટ લીધી, કોડીનાર તાલુકામાં વિઝિટ લીધી, પણ ઉના તાલુકામાં છેલ્લે લઈ આવ્યા અને અહીંયાથી તાલાળા વચ્ચે મૂકીને મેંદરડા પણ લેવા ગયા છે વિઝિટ. તો તાલાળા તાલુકાને મૂકી દીધું. આમાં તમે શું કહેવા માંગો છો? મારું એ જ કહેવાનું છે કે ભાઈ કોડીનારમાં રાતો રાત થઈ જતું હોય શિવાભાઈને કહેવાથી તો અહીં રાજેશને ને ભગાભાઈને વાંધો શું છે? બરાબર છે, બરાબર ને? મારું એટલું જ કહેવાનું કે ભાઈ આ ધારાસભ્યને આપણે ખાલી આપણો અવાજ એટલે સુધી પૂગે કે ભાઈ તમને કાંઈ શું વાંધો કે તાલાળાને બાકાત રહી ગયું ને જો કોડીનાર જેવું સિટી હોય ત્યાં શિવાભાઈ કે એટલે રાતોરાત ઘર બેઠીને જ થઈ જાય, કોઈનું સર્વે નહીં કે કાંઈ નહીં, એને સહાય મળે તો તાલાળામાં કેમ નહીં? તો જો કોડીનાર તાલુકામાં બીજેપી પાર્ટીના જ અત્યારે આગેવાનોને નેતા છે અને તાલાળા તાલુકામાં બીજેપીના જે નેતા છે રાજ કરી રહ્યા છે જે ભગાભાઈ બારડ છે, બરાબર. તો તાલાળા તાલુકામાંથી પણ ક્યાંક ને ક્યાંક ભગાભાઈને જંગી બહુમતીથી લીડ મળી હોય એના હિસાબે જીતા હોય અને બીજેપીમાં જીતવા છતાં પણ અત્યારે જે ભગાભાઈ છે એ તાલાળા તાલુકાની વિઝિટ કેમ નથી લીધી એના મંતવ્ય પ્રમાણે તમે શું કહેવા માંગો છો? તો ભગાભાઈને જ ખબર હોય ને કે ભગાભાઈને ખરેખર આ એક તાલુકાનું તો લેવું જોઈએ, આવીને તપાસ કરે એટલે ખ્યાલ આવે. પાથરા જોઈએ ચારી બાજુ ને એને ખબર એના મંતવ્યો એવા કહે છે કે ત્યાં કઈ નુકસાન છે જ નહીં, પણ ખરેખર વરસાદ બધાયમાં સરખો જ પડ્યો છે ભાઈ અને નુકસાન તો બધાયમાં છે જ 100%. પણ અમારી ખેડૂત ભાઈઓની માંગ એવી છે કે બધાયના પોતપોતાના ખાતામાં શું કહેવાય કે જે એની વળતર મળી જાય એવી આશા ને અપેક્ષા છે. એટલે માની લો કે એ સર્વે કરીને આપવામાં આવે એ તમે ઈચ્છો કે સર્વે ન થવું જોઈએ? સર્વે ન થવું જોઈએ. કોડીનારમાં સર્વે નથી, સર્વે ન થવું જોઈએ. બધા ખેડૂત ભાઈઓના ખાતામાં આવે એ રીતે નાખી દે, પોતાની વળતર આપી દે એટલે આપણે વિવાદમાં સહમત. તો મિત્રો, તમે અત્યારે જે ખેડૂતોની વેદના છે અને ખેડૂતોની જે માગણી છે એ માગણી એવી છે કે અત્યારે જે સર્વે કરવામાં આવે એ તદ્દન બંધ કરી સર્વે ન કરવામાં આવે અને ડાયરેક્ટ ખેડૂત ખાતેદાર છે તે ખેડૂત ખાતેદારની અંદર એના પોતાના જ ખાતામાં રૂપિયા પડવા જોઈએ. આમાં ઘણી વખત એવા ન્યૂઝ મળેલા છે વાયા મીડિયા કે ક્યાંક ને ક્યાંક આમાં તલાટી હોય, સરપંચ હોય કે ગ્રામ સેવક હોય એ સર્વે કરવાના નામે ખેડૂતો પાસેથી 2-5 રૂપિયા લઈ લેતા હોય અથવા થોડું ઘણું જે પ્રમાણે આર્થિક સહાય થવી જોઈએ એ ખેડૂતોને પૂરતી ન મળતી હોય અને જે ખેડૂતો ખરેખર જેને સહાય મળવી જોઈએ એને ન મળતી હોય. આના કારણે અત્યારે જે આ ખેડૂતો છે એની એક વેદના છે અને સરકારને ખાલી એટલું જ કહેવું છે આપણે કે આ જે ખેડૂતોની અત્યારે વેદના છે કે તાત્કાલિક ધોરણે એના પોતાના જ ખાતામાં રૂપિયા મળવા જોઈએ એવું ખેડૂતનું કહેવું છે.